સંતોની વાતું પણ પાળિયાદના ઠાકર વેહામણ બાપુ પોતે ભક્તિની બહુ કાંડ નહીં અને આડાવડા બેહરાન કે થઈ ગયેલો દાના બાપુને ખબર પડી સલાળા એટલે દાના બાપુએ કીધું માણા મોકલ્યો વિસામણ બાપુને કીધો આ સલાળા આવે દાના બાપુ મોકલે માણા પણ વેહામણ બાપુ જાય નહીં આસ્તે 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 વેહામણ બાપુ ને એમ ચૂક ન્યા જવાય નહીં ન્યા હું મને જખે દાન બાપુ પોતે પાળી પધાર્યા રાજ રોકાણા હવારમાં કે બે ના ઘોડા માથે સેવાન માંડ આપણે સલાળા જવાનું છે વેહામણ બાપુ ના સલાળા લઈ ગયા હવે અહીંયા તો બાપુને કાયમ ટેવ હતી વાળું પાણી કરીને સત્સંગની સોપાટ માંડવાની સત્સંગ હવે બાપુ આટલો બધો સાડકો લાગેલો ઘોડા માથે બેન ગયેલા એટલે દાના બાપુએ કીધું કા બાપ ઘડીક કરશું ને ભજન નાય પડાય નહીં કે હા કરી ભજન પણ સાડકો લાગેલો બાપુ થાકી ગયેલા વેહામણ બાપુ ભક્તિ નહીં કાંઈ કાંઈ નહીં બહુ બેઠા એક તારો રામસાગર એ ઉતારી અને દાના બાપુ ભજન દ્વારા કઈક વિસામણ બાપુ ને કથા તું ખોમા ખોમા હવે હીરો તારા હાથમાં આવ્યો છે આવો નહીં કોઈ બેઠો તો ખાખમાં માથે તીવી દીતા તું બળે એ ભાઈ ખોમા હીરો તારા હાથ આવેલો એ જીવી અવસર પણ આવો હવે નહીં પડ્યું મેદાનમાં એ ઓલા મૂર્છા મુલેલા સો મોતી પડ્યું છે મેદાન મારે ઓલા મૂર્છા નજર નહીં સંતો આવે મળે કોઈ આ મોતી ના મૂલ કરે એ ખોમા હીરો તારા હાથથી અવસર આવો નહીં દાના બાપુ ભજન ઠાર બોલાવે છે વિસામણ બાપુ ને થાકોડો લાગેલો ને વિસામણ બાપુ બેઠા બેઠા હોઈ ગયા કવાય ને મારું હોવું છે
વિચાર કરવા માંડ્યા તો હવાર પડે ને હવારમાં નીકળે જવું છે સા પાણી પી હવાર મારા એ ભાણ હો ગયા ભલ હો ગયા ભાણ ભાણ તમારા ભાણ મરણ જીવન લખ માન રાખજે કાસે બનાવું સુરદાદા ઉગ્યા એટલે સા પાણી પી અને મેહામણ બાપુએ કીધું કે હવે ભાઈ મારે જાવું છે પાળજે કે દાવા દઉં નહીં દાદાજી આવ્યો છો મેહામણ બાપુ કે બીજું તો ઠીક પણ આ રાતે હુવા દે ને ઈ દખ ને અતિ આગ્રહથી મૂક્યા હો અતિ આગ્રહથી રાત રોકાણા વાળું પાણી કર્યું હોકા તાજા કર્યા હોકા પી અને કીધું કે બાપ સત્સંગની સોપાઈ ટાળશું ને નાય પડાય ને હા વિસામણ બાપુ બેઠા છે દાના બાપુ ભજન ઉપાડ્યું દિલ દરિયામાં અખંડ દીવો મારું મનડું બોલે આ દિલ દરિયામાં અખંડ દીવો દેખાવીને મારું મનડું ડોલે ભરાતુના ભરેલા ભવો ભવો ભટકે સદગુરુ વિના તારા કોણ ખોલે આ દિલ દરિયામાં અખંડ દીવો વિસામણ બાપુ હોઈ ગયા દાના બાપુ હા બાપ નિંદર આવે છે કે હા બાપુ તો હોઈ જા બાપુ એમ નક્કી કરી લીધું કે આ સવારમાં નીકળી જવું છે ગમે એમ કરે તો રોકાવું નથી દાના બાપુ હુતા વિસામણ બાપુ હુતા પણ વિસામણ બાપુ નો જીવ પાળી ગયેલો નીંદર આવે ને એટલે દાના બાપુએ કીધું કેમ પાળીએ સાંભળ્યું છે કે હા તો તમે રાજી થઈને કયો ને તો હવે અત્યારે આ શરદ પૂનમ નો અંદવાળી છે તો અત્યારે ટાઢા પર નીકળી જાવ કે તો એમ કર બે ની ઘોડીઓમાં શ્યામન માન બે ધીમા 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 હાલ્યા છે બે ના ઘોડામાં શ્યામન માંડ્યા છે ખરા હારે લીધા છે અને ધીમા 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 વ્યાતા થયા ભાઈ પણ ગરમલી ગામનો સીમાડો આવ્યો અને હરણ્યો કેતા જંગલની માલપાઈ એક અબળા રોતી પણ કેવું રોતી ભગતી નો ભેદ એ ભગતી જેને કીધી જન મારા એથી હોય ને ચલ પદની જન દીધી આવો આ દીકરી રોતી હો ભાઈ દાના બાપુ બોલ્યા વિસામણ હરણિયામાં આ જંગલની માલપા કોક અબળા રોવે છે અને આપણે કાઠના દીકરા કદાચ ભલામણા ન જાય તો કોઈ એના ભાઈ ભત્રીજાને મારી નાખ્યો હશે શું હશે હાલ આપણે ન્યાજ આવવું છે આ દીકરી રોતી ને ધીમા 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 દાડવાની હારે ઘોડા બાંધી અને જેમ ઉભા રહ્યા આમાં જઈ આમ અંતવાળી આમ ભળ્યા એટલે દીકરી યાદ કરીને કીધું બાપુ
જે હોય ને એને ઉભા રહેજો, મારી પાસે આવતા નહીં. કે કાં બેટા તું રોવસ અને દીકરીની જાત છો અને મારી અરે પાળિયેરનો ઠાકર આપો વિહામણ છે બેટા, બીશ નહીં. કાનજી કણબી પાળિયેર ઠાકરનો સેવક. દીકરી એમ બોલે કે બાપુ પાળિયેર ઠાકરના સેવક છે મારો બાપુ, મારા બાપુનું નામ કાનજી. હા બાપ, તો તું કેમ રોવસ? ડેન છો, ડાકણ છો, ભૂત છો, ભીસાસન છો, આ જંગલની માલપા એકલી તું સો કોણ? કાનજી કણબીની દીકરી છો, પણ મને કેન્સલ તું માથામાં. ડાક્ટરે એવું કીધું કે આ બીજાને થાય, એટલે મને અહીં મૂકી ગયા છે. નીંદર આવતી નથી, આખી રાત રોઈને કાઢું છું બાપુ. હે બેટા કાંઈ દવા ન થાય? આની દવા કાંઈ ન થાય કે બાપુ? ખૂબ દવા કરાવી, પણ જેમ જેમ દવા કરાવી એમ દર્દ વધતા ગયા. પણ એક દવા ન થાય. શું? એક સાધુ આવ્યા હતા, એને કીધું તું કે માથામાં દહીં અને દૂધની ધાર કરો, અને કાળિયો કૂતરો તો સાટા જેની લાળમાં એટલી તાકાત છે, આ કેન્સલ મટી જાય. દહીં દૂધની ધાર કરી, કાળિયા કૂતરાને લાવ્યા, પણ દુર્ગંધ આવી બાપુ. કાળિયો કૂતરો ભાગ્યો ગયો, સાચું નહીં. ત્યાં સવાળાના ઠાકર આપો દાનો એટલું બોલ્યા હતા, બાપ કાળિયો કૂતરો સાટ જ બચી જાય. તને ખબર છે ને કે હા બાપુ એ સાધુ કથા. હાલો કાળિયો કૂતરી 1.5 લાખ હાથની જીભ લાંબી કરીને લાખ 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 મીંડા સાટવા. દીકરીને આરામ આવી ગયો. 10-15 મિનિટ સાચું, પાછા હાથે રૂપમાં આવીને કે વિસામણ સાધુની સિંધેલી દવા હાચી ખોટી નહીં, તરત થઈ નહીં. જો તરત થઈ હોત તો આ દીકરીના આ દુઃખ મટી જાત. પણ હવે મારે બેટા હાલ સલાળા 6 મહિના સાટવું પડશે, ત્યારે આ દર્દ મટશે. વિયામણ બાપુ કે ભાઈ એ બધી વાતો પસે કરો, મનુષ્ય માંથી કૂતરા બની જાવ છો. આ જાદુ ક્યાંથી શીખ્યા છો? આ જાદુ મને શીખવાડો. કે ભલામણ 3 રાતું રોકાણો તોય તને ન કે ના આવડવા, મને શીખવાડો. કે બાપ ભાઈ ભાઈ નહીં, તું રામાપીર નો અવતાર છો વિસામણ, અને હું સોનગઢ દાદરા બાપુ ને લઈને આવીશ ને તેથી તને દાદરો બાપુ આ દાદુ શીખવાડશે. ઈ દાદરા બાપુ દાદર કરતા ગયા. પ્રગટ વિહળ પીર એક ધમકે દદા ત્યાં વડ સડાઈ વિહળા. બોલો વિહળા નાથની. આ તમારા આનંદ ના હિસાબે, તમારા પ્રેમ ના હિસાબે આટલું બોલ્યો છો. લગભગ 20 વર્ષ બોલ્યો. જેવા તેવાનું કામ નથી. એક સંતો એવું કીધું, ભક્તિ નો માર્ગ ફૂલ ની પાંખડે. એક સંતો એવું કહે ભક્તિ નો માર્ગ કાંટાથી ભરેલો છે, પણ આપણા માટે ફૂલ ની પાંખડી છે. ઓલા સાબડામાં ઓલા બારોબાર કે માગ તમારી તોળી દો ને સીધી રાય, કાંટો ને સાબડા લાવ્યા, સર્વે દેવ જોવા આવ્યા. એના માટે કાંટાનો ભરેલો. આપણે તો ફૂલની પાંખડી જ છે. આપણે તો કઈ એવું એટલું બધું નથી. સંગાવત જે સગાળ છે જયારે હાર્યો, સગાળ છે હારી ગયા. શેઠ કહે હું મટ્યા મારા પૂર્વ જન્મના પાપ. મને કઈક થાય છે, પણ હું શું કરું? આવા બાપુ પધાર્યા હતા. એમને નિયમ હતું, સાધુના જમાડ્યા વિના જમતા નતા. આવું આકરું નિયમ લીધું હતું. એક વિધિની હેલી થઈ અને પછી મારો વાલો કોઢિયા થઈને બેઠા હો, અને એ દાળી 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 પોલ લઈને લાવ્યા. રૂનો પોલ કરીને કંડિયામાં બેહાર્યા. 32 પાંચના ભોજન બનાવ્યા સંગાવતીએ. આવું તો કહું નહીં ખાઓ. કેમ? કે હું તો અઘોરી પંથ નો બાવો છું, મસાણ મારા વાળો.
માણસને માટે હું ભરખું છું, આવું નહીં ખાવ. તો હવે શું કરવું? પણ તમે વિચાર તો કરો. હવે અહીંયા આવી વાત થઈ સંગાવતી કે આપણે છે ને છેલ્લીઓ નિશાળે ગયો છે બોલાઈ જવું. ખરી વર્તીમાં કઈ ખેલું લીધેલી ટેક હું નો મેલું. મારા ભેખની ટેક ને હું ખરેખર બધા હું માણસ ને માટી સિવાય હું દીધી ત્યારે સંગાવતી હાથ કરવા ગયા. શેલયાની ગોદ મે મહારાજ ધન ધન મારે યાદ નો દાડો એ જુગ તે જીવન જમાડો. એ મારે નિહાકો નાખમાં આ કાંઈ કાંઈ મારવાની નથી. અને જો આ મારા જમતા આ મારી માટી તો ધન ધન મારે હાલ નો દાડો દુઃખતે જીવન તમારો. પણ શેલૈયાને જ્યારે બાપા ખાંડણિયામાં ખાંડણ કમ્પ્લીટ કરીને દીધું ને ત્યારે કીધું કે હવે તમારો ઘરનો એક બાળક મારી ભેગું બેહારો ને પછી હું તેની ઉતારતી એક હતો એ હાજર કરી દીધો. હવે નથી કે તો વાઈન જ્યાં હું નથી ખાતો. ત્યારે સગાળ છે હરેરી ગયા. તમે વિચાર કરો આ ભારતની આર્ય નારીમાં કેટલી તાકાત છે. એ સગાળ છે જ્યારે હરીરી જ્યાં પરસ્યો વળ્યો ને મંડ્યા. હાલો 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 શેઠ કહે હવે ઉમટ્યા મારા પૂર્વ જન્મના પાપ રે. એ પૂર્વ જન્મના પાપ એ કાતો ડુંગરે મેં દાવ લગાડ્યો. આ બાવે મારો ખેત બગાડ્યો. શેઠ રોજવા મંડ્યા. ઘર સંગાવતી કીધું મૂંગાવાની જરૂર નથી. ઊભા થયા હો, છૂટા વાળ મૂક્યા. છૂટા વાળ મૂકી અને ઊભા થઈ અને બોલ્યા સંગાવતી. બાપ દાણી તને કહું છું બાવા મારા પેટમાં મહિના પાસ રે. એ મારા પેટમાં મહિના પાસ. એ હવે બેઠો તું ખાશ નહીં બાવા. જમ્યા વિના નહીં ગૌરાવા. બેઠો હવે ખાશ નહીં બાવા. એ જમ્યા વિના નહીં ગૌરાવા. સાડલા કેરો સણકો વાળો સૂતા મેલ્યા એને વાળ રે. એ સૂતા મેલ્યા એ સ્વરૂપ સંડિકાનું લીધું. તાનાથજીએ નામ તું દીધું. હાથમાં કટાર લઈ અને કીધું કે 5 મહિનાનો અવતાન છે એને કાઢી દઉં. ભલામણા એને હારે હારે ખાય દાને ભલો દાદર આપીને જે મને તકલીફ દાડાની થયેલી છે